ત્વરિતભાઈની હાલત. સો ગાઈસ, આજે છે અમારો અનપ્લાન જર્નીનો ડે 1. આખી ટ્રીપ તમને બતાવશું, ક્યાં જઈશું, કેવી રીતે રહીશું. કોઈ જગ્યાનો પ્લાન નથી. જવાનું ડેસ્ટિનેશન ફાઇનલ છે, ઇન્દોર જવાના છે, પણ ત્યાંથી ક્યાં જઈશું એ કઈ ફાઇનલ નથી. તો આખી જર્ની તમને બતાવીશું ડે બાય ડે. તો જોડાયેલા રહેજો, સ્ટે ટ્યુન. સો ગાઈસ, અમે અમારી અનપ્લાન ટ્રીપમાં નીકળી ગયા છીએ. ડેસ્ટિનેશન તો ઇન્દોર છે. ઓકે, સો આ છે ઓઢવથી ઇન્દોર જવાનો રસ્તો. તમે કિલોમીટર જોઈ શકશો, 386 કિલોમીટર બતાવે છે. સો અત્યારે 6:12 થઈ ગઈ છે મોર્નિંગમાં. અમારા જર્ની પાર્ટનર છે મૃગેશ ચાવડા, પાછળ છે અમારા કો પાર્ટનર કિંજલ ચાવડા અને અમારા કેમેરામેન ધ્વનિત ચાવડા. હાય. સો લાવો અમારા કેમેરામેન ને તમને બતાવી દઈએ. આ છે અમારા કેમેરામેન. સો અમારો ફર્સ્ટ સ્ટોલ આવી ગયો છે. આ ઇન્દોર હાઈવે ઉપરનો, અમદાવાદથી ઇન્દોર હાઈવે ઉપરનો ફર્સ્ટ સ્ટોલ છે. ચાર્જીસ આઈ ગેસ 125 to 130 જેટલા ચાર્જીસ છે. હાલમાં આપણે ચડી ગયા છીએ નેશનલ હાઈવે 47. રોડ સારો છે. અહીંથી ઇન્દોર લગભગ 250 કિલોમીટર બતાવી રહ્યું છે. તો અમે આવી ગયા છીએ અહીંયા હોટલ આરાધ્ય. ગોધરા પછી હતું આ હોટલ આરાધ્ય. ફૂડ કોર્ટ છે અહીંયા. શું છે નાસ્તામાં? તો અમારો ફર્સ્ટ વોલ્ટ આવી ગયો છે અને અમે મંગાવ્યું છે સેન્ડવિચ. આ છે સેવ ઉસળ અને આ છે ચા. હવે ધ્વનિતભાઈ એની સેન્ડવિચ ટ્રાય કરશે તેવી છે. ચલો ધ્વનિતભાઈ ટ્રાય કરો. સારી છે, ચાલે આવી છે. કિંજલ તું ટ્રાય કરતો સેન્ડવિચ. ચાલે એવું છે ને? ચલો હવે આપણે ઓનેસ્ટ રિવ્યુ જ આપવાના છે આપણી આખી જર્નીમાં. હવે હું મારા સેવ ઉસળ ટ્રાય કરું છું. પહેલા તો આને મિક્સ કરી દઈ. એમાં દહીં નાખેલું, સેવ, ઓનિયન નાખેલું છે. ટ્રાય કરીએ. સારું છે, કંઈક યુનિક ટેસ્ટ છે. સ્પાઇસી નથી બહુ. ધ્વનિતભાઈ આલુ પરોઠું મગાવ્યું છે. સેન્ડવિચમાં બહુ ન મજા આવી નહીં ધ્વનિતભાઈ તમને? ચલો આલુ પરોઠું ચાખો, બીજું તો શું હવે. શું આપ્યું છે? એક તો આલુ પરોઠા જોડે દહીં આપ્યું છે. ગરમ છે? ધીમે ધીમે. ધીમે ધીમે ફૂંક મારીને ખા. સ્ટોપ રાખજો 2 મિનિટ. સારું ખાવા જેવું હે? ઓકે. બહુ નહીં સારું, નોર્મલ ચાલી જાય એમ. હવે કિંજલ ટ્રાય કરે છે આલુ પરોઠું. ભાવ્યું? સારું છે. ધ્વનિતભાઈ અમારે એમ કહેતા હતા કે આમાં
શેનો મસાલો નાખેલો છે? સમોસાનો મસાલો. તને એવું લાગે છે સમોસાનો? તો મને હવે ટ્રાય કરવા દે. હવે હાલો હું ટ્રાય કરી લઉં. ચાખીએ અમે પણ સમોસાના મસાલા વાળો આલુ પરોઠું. ગણિતભાઈ એમ કહે છે કે સમોસાનો મસાલો નાખ્યો ને એવું લાગે છે. એનો ટેસ્ટ આવે છે. કિંજલને તો ભાઈ હોય જોઈએ હવે હું બી ટ્રાય કરું. સારું ને? બહુ સ્પાઈસી ને એવું નથી નહીં એટલે ચાલે. બહુ મસાલા વાળું બહુ વાવ ન કહી શકી. અમારો તો મેઇન ટાર્ગેટ છે ઇન્દોર. ઇન્દોર અમે આવી રહ્યા છીએ. ખાવામાં મજા કરાવી દેજો. તો નાસ્તો થઈ ગયો છે હવે અમારો. અને અમારો ફર્સ્ટ સ્ટોપ હતો. હવે જોઈએ આગળ ક્યાં સ્ટોપ કરીએ. અને ઇન્દોર એમ કે છે એવું લાગે છે ટેન્ટેટિવલી 1 વાગ્યાની આસપાસ આવશે. તો મળીએ નેક્સ્ટ સ્ટોપમાં. તો આ અમારો થર્ડ ટોલ આવી ગયો છે. ટોલની પ્રાઇસ જુઓ તમે 190 રૂપિયા છે. અને ગોધરા એક્સપ્રેસ વાળો બતાવી રહ્યો છે 190 રૂપિયા. થર્ડ ટોલ આવ્યો એટલે જોઈએ હજુ આગળ કેટલું આવી રહ્યું છે. તમને પ્રાઇસ તો મેં બતાવી દીધી સ્ક્રીન ઉપર. ચાલો અમારું ફાસ્ટેગ લાગી ગયું છે 190 રૂપીસ. ઓકે મિત્રો, તો આપણે મધ્યપ્રદેશની બોર્ડરમાં એન્ટર થઈ ગયા છીએ. પાછળ ચેકપોસ્ટ ગઈ છે. હવે આપણો એમપીનો સફર ચાલુ થઈ જાય છે. અમે ઇન્દોર હમણાં પહોંચી જઈશું 2 કલાક ને 55 મિનિટ પર. ઇન્દોર હજુ 164 કિલોમીટર બતાવે છે. અરાઉન્ડ 1 વાગે પહોંચશું. ત્યારે બોલ રાઈટ. મિત્રો તમને આ શું છે કોઈને ખબર હોય તો કહેજો. કેટલું મોટું છે ટ્રેનનો આગળનો પાર્ટ. ના ભાઈ કંઈક અલગ જ લાગે છે. જો મિત્રો આ રસ્તો જે છે એકદમ પહાડ કાપીને બનાવેલો છે. જો તો એકદમ વચ્ચેથી રસ્તો જાય છે. એમપી ચાલુ થઈ ગયું છે. અને અહીંથી ઇન્દોર 125 કિલોમીટર્સ બતાવી રહ્યો છે. તો મળીએ ત્યારે આગળ. તો મિત્રો આ આવી ગયો છે 4th ટોલ ગેટ ટુ વે ટુ ઇન્દોર. અને સિંગલ જર્ની કારના 190 રૂપીસ બતાવી છે. આની પાછળનો જે હતો એમાં બી આઈ ગેસ 190 રૂપીસ જ હતા. અહીંયા બી 190 રૂપીસ છે. ટોલ બહુ જ આવી રહ્યા છે ભાઈ. લેટ્સ સી. આનું નામ છે. સો ગાઈસ આ ઇન્દોરના વેમાં આ 5th ટોલ ગેટ આવી ગયો છે. બહુ ટોલ ગેટ આવ્યા ભાઈ. અને પ્રાઇસ જોવો જી. પ્રાઇસ છે 170 રૂપીસ. બહુ ટોલ ગેટ આવ્યા ભાઈ. ચલો તો ભરી દઈએ આ ટોલ ગેટ અને મળીએ પછી ઇન્દોરમાં. સો ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છીએ ઇન્દોરની ગલીઓમાં. અને હવે અમારું ફર્સ્ટ સ્ટોપ છે. પહેલાં તો જમવા જ જઈશું. અને જમવા માટે શું પ્લેસ અમે શોધ્યું છે એ તમને હમણાં કહું આગળ. ત્યાં તો ગલીઓ બહુ સાંકડી બતાવી રહી છે. અને રેસ્ટોરન્ટ પર જઈને તમને બતાવું. સો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ આ ગુરુકૃપા રેસ્ટોરન્ટ જે આવેલું છે તુકોગંજમાં. અને કહેવાય છે આનું ફૂડ બહુ સારું હોય છે. રેટિંગ હતું 4.1નું. લગભગ 13,000 લોકોએ રેટ કરેલું છે. ચલો જોઈએ આપણે પણ. તો આવી ગયા છીએ. આઈ થિંક એવા બે ટાઈપના ક્યુઝિન્સ છે. પેલી બાજુ આઈ ગેસ થાળી વાળો અને અહીંયા પંજાબી ને એનો રોટલો. આપણે પંજાબી ખાઈશું ને થોડે? હા, પંજાબી ખાવાનું. ઓકે ચલો ટેબલ લઈ ગઈએ આપણું. અહીંયા આવતા વેત જ અમને વેલકમ કર્યું. આ કંઈક ડ્રિંક આપ્યું છે. જોઈએ શું છે. ગણિતભાઈ તમે લીધું ડ્રિંક? હા, ડ્રિંક લીધું.
શું હતું એમાં? ઠીક છે, પુદીના વાળું હતું, થોડો પલ્સ જેવો ટેસ્ટ આવતો. પલ્સ જેવો ટેસ્ટ આવે. કઈ નહીં, આપણે ટ્રાય કરીએ. પલ્સ જેવો, પેલી કઈ પલ્સ આવે એના જેવો છે. બેઝિકલી બહાર ઉનાળો છે આજે, મીન્સ કે અત્યારે ઉનાળો છે તો ઠંડક માટે આ વેલકમ ડ્રિંક આપેલું છે. કોમ્પ્લિમેન્ટરીમાં અમને આ પાપડ આપ્યા, ખીચિયા ટાઈપના પાપડ છે ને. સો ફર્સ્ટ ઓફ ઓલ અમારી છાશ આવી ગઈ છે. ધ્વનિતભાઈ ટ્રાય કરશે. ચલો ધ્વનિતભાઈ ટ્રાય કરો કેવી છાશ. એકદમ મસ્ત છાશ છે, બટ થોડી એવી ખાટી છે. થોડી ખાટી લાગે, કાંઈ મને ટ્રાય કરવા દે. છાશ તો આવી ગઈ. મૃગેશભાઈ છાશ પીવે ટ્રાય કરે છે. સેજ ખટાશ જેવી લાગે પણ સારી, અને ઘાટી બી છે. એમ એવું નહીં, સારું સાવ પાણી જેવી છે, સારી. આપણે ત્યાં જનરલી રેસ્ટોરન્ટમાં જઈએ તો સલાડમાં મીન્સ કે ઓનિયન આપતા, ઓનિયન અને લીંબુ આપતા. અહીંયા ઓનિયન જોડે આ ટાઈપના આથેલા મરચાં આપે. હવે હું ડીશ જોડે ટ્રાય કરીશ કેવા હોય છે. ઓકે, તો આપણી આવી ગઈ છે આ બટર નાન. આ આવી ગયું છે આપણી સબ્જી. બની સબ્જી કઈ મગાવી હતી આપણે? પનીર લબાબદાર. પનીર લબાબદાર. અને આ છે જીરા રાઈસ. હજુ દાલ ફ્રાય આવી રહી છે, એનો વેઇટ કરીએ છીએ. લબાબદારમાં કાજુ વગેરે છે. ક્વોલિટીમાં તો સારું લાગે છે નહીં ફિંગર? રાઈસની ક્વોન્ટિટી બી બહુ સારી છે. હવે દાલનો વેઇટ કરીએ છીએ, દાલ મગાવીએ. ઓકે, તો આપણે ટ્રાય કરીએ છીએ આપણે બટર નાન, પનીર લબાબદાર, કાજુ વાળું. સારું છે, બહુ સ્પાઇસી અને આપણી દાળ બી આવી ગઈ છે. હમણાં બતાવું તમને. હવે આ લોકો જે દાલ સર્વ કરે છે ને, આવી હાંડી ટાઈપમાં સર્વ કરે છે, કંઈક યુનિક જ લાગે. ઉપર તડકો હતો બટરનો. મારે આવી ગઈ છે દાળ, તો હવે ટ્રાય કરીને કહું તમને. હવે આપણે દાળ ટ્રાય કરીશું. દાળ બી સારી છે. એક વસ્તુ નોટિસ કરી, પંજાબી અલગ અલગ જગ્યાએ ખાવ તો બધાના ટેસ્ટ અલગ અલગ હોય છે. અહીંયા બી કંઈક ડિફરન્ટ ટેસ્ટ છે. તો ગાઈસ, રાઈસની ક્વોન્ટિટી છે ને અહીંયા બહુ વધારે આવે છે. તો તમે જો મંગાવતા હો તો હાફ મંગાવી શકો છો, હાફ બી હોય છે. આ રાઈસ જે અમે મંગાવ્યા હતા એ લગભગ 4 જણને થાય એવા હતા. અમે ખાવાવાળા 2 જ જણ છે, તો ભાઈ બહુ ખાતા નથી. તો તમે જો આવતા હો તો અહીંયા એક ધ્યાન રાખજો, રાઈસ હાફ મંગાવો. આ ધ્વનિતભાઈએ મંગાવ્યો છે આમરસ. કોઈના ટેબલ ઉપર અમે જોયો તો ધ્વનિતભાઈ મંગાવ્યો. ચલો ધ્વનિતભાઈ, હવે ટ્રાય કરો. ગ્લાસમાં આમરસ આવે પહેલી વાર છે. બહુ જ મસ્ત આમરસ છે, એકદમ ઓથેન્ટિક છે. ખરેખર ભાઈ વાહ, મને ટ્રાય કરવા દે. હવે ગ્લાસમાં આમરસ આપ્યો છે અમને, આપણે ટ્રાય કરીએ. વનિતભાઈ તો ટ્રાય કર્યો, હવે હું ટ્રાય કરું. સારો છે, મેંગો સેજ જેવો લાગે છે. એકચ્યુઅલી આમરસ ન કહેવાય એને, આમરસ તો આપણો જે કેસર કેરીનો વહી કહેવાય, પણ શેક જેવો છે એટલે આમ ભાવે પછી. આ છે અમારું બિલ, 1117 નું છે. અહીંયા મેં જોયું, ઇફ યુ डोंट गेट योर बिल कंसीडर ऑर्डर फ्री. भैया ये यहाँ पे लिखा है डोंट गेट योर बिल, तो ये क्या है मतलब? जैसे कि आपका बिल है, हाँ. आपको मांग रहे हैं, अगर आपको बिल अगर नहीं दे रहे हैं तो आप बिना बिल पे करे जा सकते हैं बिल बोलने के बाद. मतलब बिल आ गया और मेरे पास पैसे बिल आपके पास नहीं आया है तो अच्छा, तो वो कैसे मतलब रेंडमली सिलेक्ट करते हो आप? कैसे करते हो सिलेक्ट? आप टेबल आपका खाना हो गया है, हाँ, इसके बाद आप वेटर को बिल बोलोगे, बिल आपको देता है तो ठीक है 2 मिनट 5 मिनट के अंदर, नहीं देता है तो फिर आप जा अच्छा, सकते हैं. मतलब ऐसे कुछ सिलेक्ट करते हो या ऐसे ही बिल तो देते ही हो? અચ્છા ઠીક છે. તો અમારું જમવાનું પતી ગયું છે.
જમવાનું એક્સપિરિયન્સ ઓવરઓલ સારો રહ્યો નહીં ધ્વનિતભાઈ? સારો તમારા મેડમ કેવું રહ્યો? બહુ સરસ બહુ સ્પાઇસી નતું અને વ્યવસ્થિત હતું નહીં? દાળ રાઈસ થોડા સ્પાઈસી છે સ્પાઇસી હતા? દાલ રાઈસ સ્પાઇસી હતા પણ ઓવરઓલ તો મજા આવી, સેટિસ્ફાઈંગ હતું. ચલો તો હવે આગળ જઈએ હોટલ પર. ભાઈ જમીને અમે બહુ બધી જગ્યાએ હોટલો જોઈ. અનપ્લાન ટ્રીપ હતી એટલે કોઈ હોટલનું બી બુકિંગ નહોતું અને ફાઇનલી અમને આ હોટલ મળી છે, હોટલ પ્રિન્સેસ. પ્રિન્સેસ નહીં પ્રિન્સ છે. જો અરે પોસ્ટ ઓફિસ લગાવેલું. ઓકે, હા આ હોટલ મળી છે અને હમણાં તમને રૂમ્સ બી બતાવું. એના હોટલ છે 3 સ્ટાર છે અને પ્રાઇસિંગ ને જે છે એ પ્રમાણે વ્યવસ્થિત છે બધું. તો હવે અહીંથી પેલા રૂમ જોઈ અને પછી અમે જઈશું આગળ બજારમાં. સરાફા બજાર. હેલો ગાઈસ, હું હવે રૂમ બતાવું છું તમને. જો આ આપણો રૂમ છે. આ બાજુ ટેબલ, અહીંયા ટેબલ છે. અહીંથી ડાયરેક્ટ અહીંથી ડાયરેક્ટ રોડ વ્યૂ આવે છે. હોટલનું નામ છે પ્રિન્સ. ધ પ્રિન્સ. તો આવો સિમ્પલ રૂમ છે. તો ધ્વનિભાઈ આપણે ક્યાં આવ્યા છીએ કયો બધાને? સરાફા બજાર છે. હવે આરામ કરી લીધો અને હવે 7 વાગ્યા છે તો અમે બજારમાં ફરવા નીકળીએ છીએ. જોઈએ છે શું મળે છે અને કંઈક ધ્વનિતભાઈને શું લેવું છે એ લેશે. ધ્વનિતભાઈને વોચ લેવાની છે તો વોચ શોધીશું ધ્વનિતભાઈની. ચલો મળીએ આગળ. આ સરાફા બજાર તરફ જતા હતા તો અમને આ એક મંદિર મળ્યું. એકદમ પૌરાણિક લાગી રહ્યું છે. નામ છે ગોપાલ મંદિર. સ્તંભ જો અંદરના આ જો વાળા સ્ટાઇલ લાગે છે. એકદમ પૌરાણિક મંદિર લાગે છે. પૌરાણિક વાડા કે ને એ સ્ટાઇલ છે મંદિર આખું. ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ સરાફા બજાર અને અમને અહીંયા કચોરી સમોસા વાળો મળ્યો છે. કચોરી સમોસામાં કચોરી 20 રૂપિયાની, સમોસા પણ 20 રૂપિયાના છે. તો અમે ઓર્ડર કરી રહ્યા છીએ અમારા કચોરી ને સમોસા અહીંયાથી. ચલો આવી ગઈ છે એક કચોરી ને એક સમોસું. ચલો ધ્વનિતભાઈ ટ્રાય કરો. ધ્વનિતભાઈની હાલત હાવ થઈ ગઈ છે. થાકી ગયા છે ધ્વનિતભાઈ? પગ દુખવા માંડ્યા છે. ચલો તો હવે રૂમે જઈશું. ધ્વનિતભાઈ ઇલેક્ટ્રિક રિક્ષામાં બેસી ગયા છે. ફાઇનલી રિક્ષા મળી ગઈ છે. હવે શાંતિ થઈ ધ્વનિતભાઈ તમને? હવે પગ નથી દુખતા ને? નહીં. ચલો. સો ગાઈઝ, આ હતો ડે 1 ઓફ અવર અનપ્લાન જર્ની. અને જો તમને ગમ્યું હોય તો લાઈક કરી દો, શેર કરી દો અને કમેન્ટ કરી દો. અને ડે 2 જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.